गाइस गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जोहार। तो मैं कॉफी बनी गई છે અને પુલ્લા બી બનાવ્યા છે। તો સુરભી માટે, મારા માટે, તો આરે માટે તો ખારી ખાવાના। ડાબર સાહેબ તો જતા રહ્યા, ટિફિન પેક કરી આપી તો ફટાફટ। તો આરે ને જીમ જઈને આવી ગયો, તો કોફી પી લઉં। હું સવારમાં રેડી થઈ ગઈ છું બહાર જવા માટે। તો શું લેવા જાઉં? શાકભાજી લેવા જાઉં છું। અમારે સવારમાં શાકભાજી આવે અહીંયા, તો પછી મળતી નથી, વેચાઈ જાય એટલે આધી અધૂરી મળે। તો અત્યારે હું જાઉં છું। હું બહાર જઈને આવી ગઈ શાકભાજી લઈને। તો સુરબી રાજી થઈ ગઈ છે। સુરબી મારે દાળ પકવાન લાવીશું એટલે હા હા જો તો ખરો, એમ બેઠી બેઠી મંગાવતી હતી। બે જણ સંગાત વાળી મળી આવતા ફેરા। વિક્રમની મમ્મી, હા તને ક્યાં જોઈ હતી એવું? તો ગપ્પા મારતા મારતા આયા। વિક્રમની મમ્મી સાઈડીના એક કોડિયાવાડાના। તો બે જણ મળે ગાઈને ભાઈ, આટલી ઠંડી છે તો ગરમી લાગી। જવો આ દવા પીવું એટલે તૂટવા દે। તો સુરભી કરે પકવાન મેરા તૂટ ગયા, પણ એ મોડામાં જ જવાનો છે ને તાર ભૂખો થઈ ગયો। તો શાકભાજી લાવીને મૂકી દીધી, મને ગરમી લાગી ગઈ। જો શાકભાજી લઈને આવીશું, જો કેટલું બધું લઈને આવીશ। આ વાલોળ છે, દેશી વાલોળ જેવી છે, આપણે ગામડામાં મળે એવી, ગામડે થાય એવી। પછી બે દાળ ખલાસ થઈ ગઈ હતી, મારે ખીચડી બનાવવાની મગની અને મસૂરની, તો કિલો એ લાવીશું। પછી છે ને કોથમીર લાવીશું, ટામેટાં લાવીશું, ટામેટાં કોથમીર આ ગયું। પછી નવા બટાકા થોડાક લાવીશ, બધા બન ગયા। ડુંગળી બટાકા છે, પછી ગાજર ને મૂળા છે, ગાજર મૂળા છે, બીજું શું છે? બ્રોકલી, તમને બતાવો। બધું ભેગું કરીને ક્યાં આલ્યું છે? સલાડમાં ખાવા માટે બધું સલાડ જ છે। ગાજર છે, કાચી હળદર હશે ને બીટ છે, નીકળતું નથી। તો ગાઈ આટલું બધું શાકભાજી લઈને આવી। બે જણ વાતો કરવાવાળી મળી ગઈ, તો વાતો કરતા કરતા આવી ગયા ઘરે। બાપરે મરી ગયું, શું કામ બંગો ચાલુ કરે સુરભી? તો સુરભીએ સવારમાં પાણી ઢોળ દીધું, બાટલો ભરેલું ઠંડુ એકદમ પાછું। વિચિત્ર માયા। તો ગાઈ હું કોથમી સમારે મૂકી દઉં, બીજી વાત પછી। હેલો ગાઈસ, મારે બધું કામ પતી ગયું છે। તો કપડાં બી ધોવા નાખ્યા હતા, ધોવાઈ ગયા છે। તો કચરા પોતું બધું થઈ ગયું છે। તો મારા હોય છે ને એક જ રોટલો બનાવવાનો। સુરભી તો ના પાડે છે। દાળ પકવાન ખાઈ ગઈ, પુલ્લા ખાઈ ગઈ, પછી રોટલી પડી હતી એ ખાઈ ગઈ, 2-3 વાર ખાઈ ગઈ છે થોડું થોડું કરે। તો હું શું ને હવે મારા માટે જે રોટલો બનાવવાનો છે તો હું ફટાફટ રોટલો બનાવી દઉં। તો રોટલોમાં અહીંયા કાલે છે ને તેલ ધોળાયું હતું, ઓછું કર્યું છે તો એ લપસાઈ છે। તો ગાઈસ બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ રોટલી બનાવી દઉં। જમવા બનાવી દીધું, સુરભી તો ના પાડે છે, થોડું થોડું કરી ખાઈને ધરાઈ ગઈ છે। તો મેં એક રોટલી બનાવી છે, બાજરાનો રોટલો બનાવ્યો છે બાજરીનો। તો એકદમ ગરમ ગરમ છે, અંદર બેસી ગયો છે। તો ફ્લેવર વટાણા તુવેરનું મિક્સ શાક છે, અને સાસ। તો તમારે જમવું હોય તો આવો તો જમી લો। તો ગાઈ હમણાં જ મેસેજ આવ્યો કે ટિન્ટો જોડે એક્સિડન્ટ થયું, પોલીસવાળો મરી ગયો એક ભાઈ, અમદાવાદથી બદલી કરીને ગયેલો હતો બિચારો। તો મેં મેસેજ જોયો, અભિહાલ એના પપ્પાનો મેસેજ આવ્યો, અહીંથી બદલી કરાઈને ગયેલો હતો બિચારો। ગાઈસ આજનો સમય થઈ ગયો, તો છે ને હવે જમવા બનાવવાનું છે। તો મેડમ ટ્યુશનમાંથી આવી ગયા છે, તો આ છે ને જમવા બનાવશું તો ભેળ બનાવે છે। હા શું બનાવે? ડુંગળીમાં તીખી સેવ મિક્સ કરીને ખાય છે। તો હું છે ને સેવનું શાક બનાવું છું, અને આટલું શાક તો પડ્યું છે, મારે આ ખાવાનું છે ને સેવ ટામેટાનું શાક ઓછું ભાવે। આ જો કેવું કરે છે જોઈ, ભાઈને થોડું આપજે।
તો ગાઈ હું ફટાફટ જમવા બનાવી દઉં. તો સેવ ટામેટાનું શાક બનાવવાનું છે અને રોટલી. મારે તો પડી છે, મને તો સેવ ટામેટાનું ઓછું ભાવે છે શાક. સુબીન બહુ ભાવે. સુબી અહીંયા તો સુબી અહીંયા તો આમ જોઈ સામે જો તો આમ જો તો ખરે કંઈક બતાવું તને. પાવડર લગાવ્યો છે સુરભીએ જો. તો ગાઈ બ્લોગમાં બની રહેજો. તો કાલે છે ને આપણી ભાષામાં વિડીયો બનાવ્યો હતો, તો કેવું રહેશે તો જોઈએ. તો હું ફટાફટ લોટ બાંધ દઉં. તો મેડમ બાજુ રહો, ચલો હેડો લોટ બાંધવા દો. ના પાછું લેજે. તો ગાઈ બ્લોગમાં બની રહો, ફટાફટ જમવા બનાવી દો. આપને પણ ગાય જવા સુરભી સેવ ટામેટાનું શાક બનાવે છે, હું બનાવું છું રોટલી. સુરભી કેવું બનાવીશ? ટેસ્ટી ટેસ્ટી બનાવજે. તમારે સુરભીએ સેવ ટામેટાનું શાક આવડી ગયું છે? સુરભી શેનું શેનું આવડ્યું છે કે તો ખરી? સેવ ટામેટા બટેકાનું શાક, પછી શાક, હા પછી બહુ બધું આવડે પણ નામ નહીં યાદ આવતું. એ જ્યારે બનાવે ને ત્યારે બનાવી લો. એવું? હા. પછી પાસ્તા, મેગી, પિઝા. એવું તો પેલા પછી ભેળ. હા. ગાય જવા સુરભી એવું બધું આવડી ગયું છે. બાર જમવા બની ગયું છે તો સુરભી ના હારે કંઈક થયું છે. શું કરે? કંઈક બબડા છે કે મારે નહીં રહેવું હવે. અહીંયા ઘરમાં ક્યાં જવું છે? ગામડે. ખોડા જોડે નહીં જવતા. તો ગાય જમી લઈએ. સેવ ટામેટાનું શાક બની ગયું છે, તે હું ખાવાની છું. શું ફૂલ દિવસનું શાક ફ્લાવર. તો અમે જમી લઈએ. તો તમારે જમવું હોય તો આવો.